કેશોદના બસ સ્ટેશન રોડ ઉપર આંગળીયા પેઢીમાં હાથ ફેરો કરનાર શખ્સ ઝડપાયો હતો। કેશોદના બસ સ્ટેશન રોડ ઉપર આવેલા વૃંદાવન કોમ્પ્લેક્સમાં પટેલ મહેન્દ્ર અરવિંદભાઈ આંગળીયા પેઢીના યાજ્ઞિકભાઈ સુભાષભાઈ ડાવરાની માલિકીની આંગળીયા પેઢીની ઓફિસનું તાળું ખોલી ઓફિસની અંદર પ્રવેશ કરી ઓફિસની અંદર ટેબલના કાઉન્ટર પાસે રાખેલ રોકડ રકમ 80,000 તથા એક સોનાનું પાર્સલ 15,000નું એમ કુલ 95 હજારના મુદ્દા માલની ઓફિસમાંથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયેલ હોય જે નાસી જતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા એએસઆઈ સુમિતભાઈ મોરી દ્વારા અજાણ્યા તસ્કરની ઓળખ કરી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી। કેશોદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ આંગળીયા પેઢીના તાળાની ચાવી કોની પાસે હોય તે અંગેની માહિતી મેળવી વેરાવળ રોડ ઉપર વનરાજ નગર 4માં રહેતા ગોરધનભાઈ કારાભાઈ સોલંકીની અટક કરી હતી। આગળ પૂછપરછ કરતા પોતે તાળો ખોલી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। ચોરીનો મુદ્દા માલ ઘરમાં રાખ્યો હોવાનું જણાવતા પોલીસે રૂબરૂમાં જ રોકડ રૂપિયા 80,000 અને સોનાનું પાર્સલ કિંમત રૂપિયા 15,000 કાઢી આપતા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે કે સિંગુ દત્ત સાથે રાજુ પંડ્યા, કેશોદ।